તેમાં ઔદ્યોગિક સમસ્યા વિશે આપણે તપાસ કરી, પછી ભોપાલ ગેસ કાંડ વિશે આપણે માહિતી મેળવી, તે પછી આતંકવાદ, હુલ્લડ જેવી વિવિધ માનવ સર્જિત સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે જે આગળની સમસ્યા છે ટ્રાફિક સમસ્યા, એના વિશે આપણે માહિતી મેળવી. તો કે આપણે સૌએ મોટા શહેરોની સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને તેમને ગોકળગાયની ગતિએ આગળ વધતા જોયા છે. તો આ પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવામાં આવે છે. ઘણા બધા વાહનો ધીમી ગતિએ શહેરોમાં આગળ વધતા જોવા મળે તેને ટ્રાફિક સમસ્યા કહે છે. ધીમી ગતિએ આગળ વધતા વાહનો શહેરોમાં જોવા મળે છે. કેમ ધીમી ગતિએ જાય છે? વાહનો ઘણા બધા હોય છે, એટલા માટે ત્યાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. જ્યારે વાહન વ્યવહારના સાધનો સડકો પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. આવી સમસ્યા શહેરોમાં વારંવાર સર્જાય છે. અવારનવાર આ પ્રકારની આ સમસ્યા સર્જાતી હોય છે. સડકો પર ભારે અવર જવરને સમયે વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. કોઈ જગ્યાએ એવું પણ હોય છે કે કોઈ એક્સિડન્ટ થાય કે વાહન ઊભા રાખ્યા હોય, કોઈ આડા પાર થયા હોય, જેના કારણે પણ ટ્રાફિક સમસ્યા ઊભી થાય. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો, રાહદારીઓ માનસિક તણાવ અનુભવે છે અને આવા વિવિધ પ્રકારનો અવાજથી માનસિક તણાવ ઊભું થાય છે. આ સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ થાય છે. વાહનોના ધુમાડાથી અને અવાજથી અને ઘોંઘાટથી પ્રદૂષણ થાય છે. ટ્રાફિક જામ આ પ્રકારના પ્રદૂષણ જન્મ આવે છે. પરિણામે તે વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. વિવિધ પ્રકારનો ઘોંઘાટ વાહનોમાંથી નીકળતો હોય છે, અવાજ થતો હોય, જેથી કરીને અવાજનું ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે. એ સિવાય ધુમાડો હોય તો હવા પ્રદૂષણ પણ પેદા કરે છે, જે આજુબાજુના લોકોનું આરોગ્યને અસર કરે છે અને વનસ્પતિના વિકાસને પણ વૃદ્ધિ અટકાવે છે. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. ટ્રાફિક જામની સમસ્યા લગભગ મોટા શહેરોમાં છે, કારણ કે હાલમાં ગામડામાંથી શહેરીકરણનું પ્રમાણ વધારે છે અને દરેકની સારી આવક હોવાથી વાહનો દરેકની પાસે હોય છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે. વાહનોની હારમાળા ઘણી લાંબી બની જાય છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા પર અટવાય ત્યારે ઘણીવાર તો વ્યક્તિઓને પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. દાખલા તરીકે 108 એમ્બ્યુલન્સનું અટવાવું ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓને ચિહ્નોની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિ વર્ષ સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. કોઈ સમયે 108 એમ્બ્યુલન્સને જવાનો રસ્તો નથી મળતો આ ટ્રાફિક સમસ્યાના કારણે, તો એમાં જે ઇમરજન્સી સારવાર લેનાર વ્યક્તિ કોઈ સમયે પોતાનો પ્રાણ પણ ગુમાવે છે. એવી જ રીતે
વાહનોની સંખ્યા વધતા આવા પ્રકારની ટ્રાફિક સમસ્યા અવારનવાર થાય છે, જેમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે. કોઈ સમયે કોઈ વાહન ચલાવનાર જેને અમુક ચિહ્નોની ઓળખ પણ નથી હોતી અને વાહન ચલાવતા હોય છે, એના કારણે પણ કોઈ જગ્યાએ એક્સિડન્ટ થવાની સંભાવના હોય છે. તો આવી રીતે કોઈ ઓળખના અભાવે પણ એક્સિડન્ટ થાય છે. તો ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતા મૃત્યુનો આંક ઘણો ઓછો છે. એટલા માટે સરકારે આ ટ્રાફિક નિયમનમાં કાયદાઓમાં સુધારા કર્યા છે. વિવિધ પ્રકારના દંડને ડબલ કરી નાખ્યા છે. જ્યાં 500 રૂપિયા દંડ લેવામાં આવતો ત્યાં 1000 કરી નાખ્યા. 1000 હતા ત્યાં 2000 રૂપિયા. આવી રીતના ડબલ દંડ લઈને હેલ્મેટ ફરજિયાત કર્યું છે. એવી રીતે ટ્રાફિકમાં નિયમનમાં અકસ્માત થતા અટકે એના માટેના કડક કાયદા બનાવ્યા છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતોના કિસ્સા વર્તમાનપત્રોમાં મોટા ભાગે ચમકતા રહે છે. નાની ઉંમરમાં જ વાહનો ચલાવવા મળે છે, જેના કારણે એની પાસે વાહન ચલાવવાનું પૂરતું જ્ઞાન નથી હોતું, ચિહ્નોની સમજ નથી હોતી, જેના કારણે એ અકસ્માત થાય છે. અને એવી રીતના અકસ્માત થતા ઘણા બધા કિસ્સા આપણી નજરમાં આવે છે. ધોરી માર્ગો પર અતિશય વાહનોના ભારણથી તથા અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. નેશનલ હાઈવે હોય કે હાઈવે હોય, ત્યાં વધારે પડતી જે એમની ગતિ છે, વાહન ચલાવવાની ગતિ ઝડપ હોય વધારે હોય છે, જેના કારણે કોઈ સમયે નાની એવી ભૂલ થવાથી ત્યાં અકસ્માત થવાની શક્યતા રહે છે. માનવ રહિત રેલવે ફાટકો પર થતા વાહન અકસ્માતોએ બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓને અવગણવાનું પરિણામ છે. કોઈ સમયે તમે જો રેલવેના ફાટક હોય ત્યાં પણ લોકો ઝડપથી જવા માટેના પ્રયત્નો કરતા હોય છે, અને જેના કારણે પણ અમુક સમયે રેલવે સાથે એ વાહન અથડાય એવી ઘટનાઓ પણ કોઈ જગ્યાએ બને છે. હાલમાં તો મોટા ભાગના ઓવરબ્રિજ બનાવી નાખ્યા કે જ્યાં જરૂર પડે એવી અંડરબ્રિજ છે, જ્યાં અંડરબ્રિજની શક્યતા નથી ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. અને હાલમાં દરેક રેલવે ફાટકે એક કર્મચારી રાખવામાં આવે છે, જેથી કરીને રેલવે સાથે કોઈ વાહન અથડાય નહીં કે ઝડપથી કોઈ ફાટકની પેલી બાજુ જાય. વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધણનો મોટી માત્રામાં બગાડ થાય છે. જો સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા નહીં કેળવીએ તો આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે. એટલે કે ટ્રાફિક નિયમનની સમજ હોય, એનું આપણે લાયસન્સ હોય, 18 વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ હોય કે સમજુ વ્યક્તિ તરીકે આપણે લાયસન્સ મેળવ્યું અને એની તાલીમ લીધેલી હોય તો જ આપણે વાહન ચલાવવું જોઈએ. શું કરવું જોઈએ? ટ્રાફિક સમસ્યા હોય ત્યારે આપણે શું કરવું? કે મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા. જ્યાં હાલમાં શહેરો છે તે હવે જગ્યા નાની થતી ગઈ, તો શહેરોની જગ્યા વધારવી જોઈએ. અને જ્યાં હવે શહેરો બીજા શહેરો બનશે તે પહેલી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને મકાનોની વ્યવસ્થા બનાવવાની તૈયારી કરવી જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા જોઈએ. રસ્તાઓની આજુબાજુમાં સાયકલ ચલાવવા માટે કે લોકોને ચાલીને જવા માટેના, રાહદારીઓ માટેના અલગ ટ્રેક બનાવવા જોઈએ, જેથી કરીને કોઈ ઝડપી સાધન જે હાઈવે ઉપર કે કોઈ રોડ પર જતું હોય એની સાથે કોઈ વ્યક્તિ ટકરાય નહીં. જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા. કોઈ લારીવાળા, કોઈ પાથરણાવાળા વિવિધ જગ્યાએ ગમે તે વસ્તુ, વ્યાપારી ફેરીઓ ગમે તે વસ્તુ વેચવા રસ્તા ઉપર બેસી જતા હોય છે ધંધો કરવા એમનો, પણ એના કારણે અડધો રસ્તો રોકાઈ જાય છે અને એના જ કારણે આ ટ્રાફિક વધારે જોવા મળે છે. તો એ પણ આપણે દૂર કરવું જોઈએ. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચાલવા પર પ્રતિબંધ હોય. ખાસ કરીને ધીમી ગતિએ ચાલતા પ્રાણીઓ, બળદગાડું હોય કે સાયકલ હોય, આવી કોઈ વાહનો છે એને જ્યાં નેશનલ હાઈવે કે મોટા હાઈવે હોય ત્યાં એને ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને આપવી જોઈએ. વાહન ચલાવવાની કે એના જે અમુક નિયમો છે, કાયદાઓની માહિતી દરેક જાહેર ખબરોમાં આપવામાં આવે છે. દરેક બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશને મોટા મોટા બેનરો લગાવીને લોકોને એની માહિતી આપવી જોઈએ.
એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું. જે જગ્યાએથી બે જણા જતા હોય તો એક જ વાહનમાં એમને જવું જોઈએ. અલગ અલગ વાહન લઈને જવાની કોઈ જરૂર નથી. સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા. આ જે કઈ સ્થાનિક સંસ્થા છે એટલે કે સ્થાનિક સરકાર છે એ અલગ અલગ જગ્યાએ ખોદકામ કરીને કામ કરતા હોય છે તો ઝડપથી એમને એમના કામ પૂરા કરવા જોઈએ. સરઘસો, વડઘોરા કે શોભાયાત્રાઓ પીક અવર્સને બદલે હળવા વાહન વ્યવહારના સમય કાઢવાની પ્રથા પાડવી જોઈએ. કોઈ સરઘસ કાઢતા હોય, કોઈ શોભાયાત્રા કોઈની કાઢવી હોય તો જ્યાં વાહનોની અવરજવર ઓછી હોય એવી જગ્યાએ એ સભા યોજવી, સરઘસો કાઢવા જોઈએ કે વરઘોડા કાઢવા જોઈએ. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેનમાં જ રાખવું જોઈએ. ટ્રાફિક જામ ન થાય એટલા માટે તમારી જે લેન હોય, તમે જે વાહન ચલાવતા એ લેનમાં જ તમારું વાહન રાખવું જોઈએ. દ્રુત ગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું જોઈએ. બને એટલી અલગ અલગ પ્રકારના 3 થી 4 લેન વાળા હાઈવે, નેશનલ હાઈવે હોય છે, રેલવેની ઉપર ઓવરબ્રિજ હોય છે, પછી એવી રીતના 2 માર્ગ વાળા 2 લેન વાળા રોડ કે જે આવતા હોય સાધનો અને અમુક જે જતા હોય એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ જેથી કરીને એક્સિડન્ટ થવાની સમસ્યા ઓછી થઈ જાય છે. અને અમુક શહેરો એવા પણ છે કે જ્યાં કોઈને શહેરમાં જવાનું નથી હોતું, એમને બાયપાસ કોઈ જગ્યાએ જવાનું હોય તો એના માટેના શહેરની બહાર પણ એવા બાયપાસ રોડ બનાવવા જોઈએ જેથી કરીને જેને શહેરની અંદર કંઈ કામ નથી તો એ લોકો બાયપાસ ત્યાંથી નીકળી જાય જેથી શહેરની અંદર ટ્રાફિક થાય નહીં. કામ ધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં 1 દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો એટલે કે બસનો ઉપયોગ કરવો જેથી કરીને તમારું વાહન સરકારને પણ આવક થાય અને ટ્રાફિકની સમસ્યા પણ નિવારી શકાય. સીટ બેલ્ટનો તથા હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. ગાડીમાં બેઠા હોય તો સીટ બેલ્ટ ફરજિયાત હોવું જોઈએ અને બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. નશો કરી વાહન હાંકનાર, લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો માટે કડક શિક્ષાની જોગવાઈ હોય. લાયસન્સ ના હોય, વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમોની સમજ ના હોય એવા કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં પણ વાહન ચલાવતા હોય તેને સજા કરવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. ટ્રાફિકના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. એ ટ્રાફિકના નિયમો આપણા માટે જ અને આપણી સુરક્ષા માટે જ બનાવ્યા છે. ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા. જૂના વાહનો વપરાશમાં લેશો તો એમાંથી ધુમાડો વધારે નીકળશે અને એમાંથી એન્જિનનો અવાજ પણ વધારે આવશે જેથી હવા પ્રદૂષણ થશે અને ધ્વનિ પ્રદૂષણ થશે. એટલે એવા જૂના વાહનોનો ઉપયોગ ટાળવો. માલ સામાનની હેરફેર રાત્રે કે વહેલી સવારના સમય સિવાય ન કરવી જોઈએ. બને તેવો માલ સામાનની હેરફેર કરો તો રાત્રે કરો અથવા સવારે વહેલા કરો જેથી કરીને ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાય. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારવાનું સ્થળાંતર કરવું નહીં. વાહનમાં જેટલા ટન માલ સામાન ભરવાનો એથી વધારે ઓવરફ્લો કરીને માલ સામાન ભરવો નહીં. વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા નહીં. વાહન ચાલકો એ નિશાનીઓ દ્વારા જ પોતાના વાહન ચલાવતા હોય છે એટલે તેથી કરીને વાહન ચાલકો સિવાયના કોઈ લોકો હોય એમને વિવિધ પ્રકારની જે નિશાનીઓ રસ્તા પર કરેલી હોય છે એ રસ્તા નિશાનીઓ એ દૂર કરવી નહીં કે એને બગાડવી નહીં. વાહનોની ડિઝાઇન સાથે છેડા કરવા નહીં. તમારા વાહનની જે ડિઝાઇન છે એમાં ફેરફાર કરવો નહીં કે એમાં છેડા કરવા જોઈએ નહીં. એ પણ ગુનો ગણાય છે. વાહન હાંકતી વખતે ચાલકે મોબાઈલનો ઉપયોગ ન કરવો. ઘણા બધા લોકો વાહન ચલાવતી વખતે ગળે આવી રીતે મોબાઈલ રાખતા હોય છે કે ચાલુ વાહને મોબાઈલ ઉપાડતા હોય છે જેથી કરીને એક્સિડન્ટ અકસ્માત થાય છે. એટલે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. સીટ બેલ્ટને પહેર્યા વિના વાહન હાંકવું નહીં. સીટ બેલ્ટ ફરજિયાત બાંધવું અને પછી જ ગાડી ચલાવવી જોઈએ. રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં જેથી કરીને ઇયરફોન કે મોબાઈલ તમારા હાથમાં છે તો ગાડીની અવરજવર થતી હશે એનો અવાજ તમને સંભળાશે નહીં જેના કારણે એક મોટી દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓના સૂચનો બાદ દલીલબાજીમાં ઉતરશો. ટ્રાફિક નિયમનની સમજ આપનાર જે 4 રસ્તે કોઈ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય છે એની સૂચનાઓને અનુસરશો અને એ જે પાલક કહે આપણે એ પ્રમાણે આપણે રસ્તો વળંગવો
જોઈએ. વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં. ખાસ કરીને જે ગેરવાળા વાહનો છે એ સગીર વયના બાળકોએ ચલાવવા જોઈએ નહીં. હાલ કરીને મોટા ભાગે ઇલેક્ટ્રિક વાહનો નીકળ્યા છે, તો એવા નાના મોટા વાહનો તમે ચલાવી શકો છો. અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાના વાહનોમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીમાં અવરોધો ઊભો લાગે છે. તમે ગમે ત્યારે જાઓ છો, કોઈ વ્યક્તિનો અકસ્માત થાય છે તો તોય જોવા તમારું વાહન ગમે ત્યાં પાર્ક કરીને ત્યાં બચાવ કાર્યમાં તમે નડો છો. એટલે બચાવ કાર્યમાં તમારું વાહન કોઈને નડે નહીં એવી રીતે મૂકશો નહીં, અને ટોળે વળીને એમના કામમાં તમે દખલગીરી કરશો નહીં. તો આ પ્રકારનું આપણું કરવું, જે કંઈ કામ છે ના કરવું જોઈએ. હવે આપત્તિઓની માનવ જીવન પર કેવી અસરો છે? આપત્તિઓની માનવ જીવન પર આપત્તિઓની માનવ જીવન પર અસરો થાય છે. તો એ કેવા પ્રકારની અસરો હોય છે? તો કે આપત્તિઓની અસર વધતે ઘટતે હશે બધા લોકો પર પડે છે, પરંતુ તેની સૌથી મોટી અસરો ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર વિશેષ જોવા મળે છે. ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર વિશેષ જોવા મળે છે. જે છૂટાછવાયા ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય અને ગરીબ હોય, જે મજૂરી કરીને રોજનું કમાતા હોય, એવા લોકોને જ આપત્તિની સમસ્યા વધારે નડતી હોય છે. તો સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિઓની અસરો 4 પ્રકારની છે. એમાં પહેલું આપત્તિઓની ભૌતિક અસર. આપત્તિઓની ભૌતિક અસર. આપત્તિઓની ભૌતિક અસરો કેવી હોય છે? તો કે સ્થાવર અને જંગમ મિલકતોનું ભારે નુકસાન થાય છે અથવા તો તે નષ્ટ થાય છે. તમે કોઈ એવી સારી કિંમતી વસ્તુઓ તમારા ઘરમાં વસાવી હોય કે રસ્તામાં ગમે ત્યાં એ કિંમતી વસ્તુઓ નષ્ટ થાય છે, જેના કારણે પણ તમને ઘણું દુઃખ થાય છે. એટલે કે રસ્તા, રેલ માર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશા વ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે, જેને તાત્કાલિક પુનર્નિર્માણ કરી શકાતું નથી. તો આ તમારા ઘરની કોઈ વસ્તુને નુકસાન થાય, એવી રીતે સરકારી કોઈ વસ્તુ આવી રીતે નુકસાન થાય, વીજળી છે ઠપ થઈ જાય તો તાત્કાલિક એને ઊભી કરવી મુશ્કેલ છે આપત્તિ વખતે. રેલવે વ્યવહાર ઠપ થઈ જાય, સંદેશા વ્યવહાર અવર જવર થતા નથી, તો એના કારણે પણ તમને ઘણું નુકસાન થાય છે. એટલે કે તે તાત્કાલિક પુનર્નિર્માણ કરી શકવામાં સમય લાગે છે. પૂરને કારણે ખેતી લાયક ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ લાંબા ગાળે પણ પૂરતી ના થઈ શકે એવું નુકસાન છે. જેમ કે ઉદાહરણ તરીકે પૂર આવ્યું હોય તો ખેતીમાં જમીન ધોવાઈ જાય છે, તો જમીન ધોવાણ થાય એ લાંબા ગાળે પણ એ સમતલ કરવી મુશ્કેલ છે. એ મુશ્કેલ ભર્યું કામ છે, એટલે એમાં ઘણા વર્ષો થાય છે ત્યારે એ જમીન સમતલ થાય છે. જેથી કરીને જમીન ધોવાણ થતું અટકાવવું જોઈએ. તો જન જીવન પર થતી અસરો. બીજું છે જન જીવન પર થતી અસર. જનજીવન એટલે કે માણસો ઉપર પણ નાની મોટી અસરો થાય છે લોકોના જીવન પર. જેમ કે આપત્તિઓને લીધે અનેક લોકો મોતને ભેટે છે, તો કેટલાક કાયમી વિકલાંગ બને છે. આપત્તિ વખતે ઘણા લોકો મૃત્યુ પામે છે, એનું પણ દુઃખ થાય છે, અને અમુક અર્ધ અપંગ થાય છે, અમુક કાયમી વિકલાંગતા પણ અનુભવતા હોય છે, જેથી કરીને એમને જિંદગી નષ્ટ થઈ જાય છે. સામાન્ય નાગરિકોનું સ્વાસ્થ્ય ઘટે, અમુકને શારીરિક ઈજા થાય છે, અમુકને માનસિક રીતે પણ એ વિકૃતિ આવી જતી હોય છે. જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે. તેમને તે માનસિક પીડામાંથી બહાર લાવવા એક કપરું કામ છે. કોઈ એવા સભ્યો છે જેનું કુટુંબ 5 થી 7 નું હોય, અને આપત્તિ વખતે, પૂર વખતે, વાવાઝોડા વખતે, કોઈ ઘટના, ભૂકંપ વખતે એ એક જ વ્યક્તિ બચ્યો અને બધા વ્યક્તિનું મૃત્યુ થાય, તો એ વ્યક્તિને એવા શોકમાંથી બહાર નીકળવું એક કપરું કામ છે. કેટલાય બાળકો અનાથ અને કેટલાય વૃદ્ધોનો સહારો છીનવાતા કપોળી સ્થિતિમાં મુકાઈ જાય છે.
અને આવી કોઈ આપત્તિ વખતે કોઈ નાના નાના બાળકો પણ અનાથ થઈ જાય છે, એમાંય કોઈ વૃદ્ધો પણ બચી ગયા હોય અને ઘરના કોઈ પરિવાર બચેલા નથી હોતા, તો એ વૃદ્ધનું જીવન પણ એક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેમના પુનર્વસનનું કામ ભારે જહેમત માંગી લે છે. લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે અને આવી રીતે આપત્તિ વખતે એમના જીવન જરૂરી વસ્તુ જે નષ્ટ થાય છે, એટલે કે પ્રાથમિક જીવન જરૂરિયાત વસ્તુ પણ એમને મળતી નથી, મકાન નથી મળતું, જમીનમાં જે કંઈ હોય બધું નષ્ટ થઈ ગયું હોય, સંપત્તિ નષ્ટ થઈ જાય, તો આવી બધી પરિસ્થિતિમાંથી એમને બહાર કાઢવા ઘણા મુશ્કેલ છે. ત્રીજું છે આપત્તિઓની આર્થિક અસર. આપત્તિઓની આર્થિક અસર. આપત્તિ બાદ પુનર્નિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડી છે, જેની સીધી અસર ચાલુ વિકાસના કામો પર પડે છે. આપત્તિ વખતે સરકારને નાણાંની ઘણી બધી જરૂર પડે છે, કારણ કે જે જગ્યાએ આપત્તિ આવી છે ત્યાં ફરીથી પુનર્નિર્માણ માટે, એ લોકોના વિકાસ માટે, જીવન જરૂરી ચીજો માટે નાણાં ભંડોળની જરૂર પડે છે. એટલે મેટ્રો ટ્રેન જેવા જો મોટા મોટા પ્રોજેક્ટ ચાલુ હોય તો એ તરત બંધ કરવા પડે છે અને તેમાં જે વપરાતો પૈસો આ આપત્તિજનક સ્થિતિમાં વાપરવો પડે છે, એટલે વિકાસના કામો અટકે છે. નાણાકીય સંસાધનોની અછત ઊભી થતા યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય છે. હવે આ નાણાકીય પરિસ્થિતિ સર્જાય છે, જેમાં કરીને જે કંઈ સરકારી યોજનાઓ બહાર પાડી હોય એને તાત્કાલિક બંધ કરવી પડે છે અથવા એને લંબાવવી પડે છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન બને છે, વિકટ બને છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી બને છે અને આવા સમયે ઔદ્યોગિક જે કારખાના કંપનીઓ ચાલુ હોય છે બંધ થાય છે, જેના કારણે બેરોજગારોની સંખ્યા વધે છે અને બેરોજગારોને એ રોજગારી આપવી એક મોટો વિકટ પ્રશ્ન બની જાય છે. તો આ રીતે આપત્તિઓની આર્થિક અસર જોવા મળે છે. આપત્તિઓની સામાજિક અસર. ચોથું છે આપત્તિઓની સામાજિક અસર. આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે અને આપત્તિ આવ્યા પછી જો કોઈ પ્રસંગ આવતો હોય કે તહેવાર આવતો હોય એની ઉજવણી ખાસ રહેતી નથી. એમાં હતાશા અનુભવીએ છીએ કે આપણું જીવન એક ધૂળ જેવું થઈ જાય છે, એટલે કે નિરાશા અનુભવીએ છીએ, કારણ કે આપણે સ્વજનો ગુમાવ્યા છે, એની યાદમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. તો એને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગે છે. તો સામાજિક તણાવવાળા માટે પરિવર્તન આવતા સામાજિક સંસ્થાઓ નબળી પડે છે. તો આવી રીતે સમાજમાં તમે અલગ પ્રકારનો વ્યવહાર થવા લાગે છે. તમારા સ્વજનો ગુમાવ્યા હોવાથી તમને સામાજિક કોઈ પ્રસંગમાં રસ રહેતો નથી, જેથી કરીને એ ફરીથી તમે એ પ્રસંગમાં કે તહેવારોમાં આનંદ ઉલ્લાસથી ઉજવી શકો એના માટે ઘણો સમય લાગે છે. આ પ્રકારે માનવ જીવન પર એની અસરો થાય છે. તો આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન બીજો મુદ્દો છે. આપત્તિ પછીનું પુનઃસ્થાપન. આપત્તિ આવે ત્યારે માનવ જીવન પર અસરો થાય છે. તો એ પછીનું પુનઃસ્થાપન એટલે કે નવા મકાનો બનાવવા એવી વિવિધ કામગીરી. તો કે આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. આપત્તિ વખતે આપત્તિમાં પ્રથમ બચાવ, બીજા ક્રમે રાહત કાર્ય, ત્રીજા ક્રમે પુનઃસ્થાપનનો પ્રશ્ન. એટલે કે જ્યારે કોઈ આપત્તિ આવે છે તો પહેલું કામ હોય છે આપણું બચાવ કરવાનો, બીજું કામ હોય છે એમને પછી રાહત કાર્ય આપવાનું, એમને સારી એવી જગ્યા આપીને એમને દવાખાના કે તબીબો ડોક્ટરની સેવા આપવી અને પછી એમને જે નુકસાન થયું છે એને પુનઃસ્થાપન કરવું. આવી રીતની ક્રમ વાઇઝ
આપત્તિ વખતે આપણે પ્રક્રિયા અપનાવવી જોઈએ. કે તાત્કાલિક એને પહેલા બચાવવો જોઈએ આપત્તિમાંથી એ બચી જાય પછી એને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. એટલે કે રહેવાનું મકાન એટલે કે ટેન્ટ બનાવીને કોઈ જગ્યાએ એને દવાખાનાની જે સારવારની જરૂર હોય, જમવાનું હોય એ એને પૂરું પાડવું જોઈએ. પછી એને જે મકાન કે જે કંઈ ગુમાવ્યું છે એ ફરીથી બેઠું કરવું જોઈએ, એટલે કે પુનઃસ્થાપન કરવું જોઈએ. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. તો કે ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. જેમ કે ભૂકંપ આવે, વાવાઝોડું આવે કે પૂર આવે ત્યારે જે મકાનોને નુકસાન થાય છે તો મોટા ભાગે સરકારનું કામ રહે છે કે મકાનોનું નિર્માણ કરવું અને એમાં વધારે નાણાં ભંડોળની જરૂર પડે છે. દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઊભી કરવી. દુષ્કાળ જેવી સ્થિતિ હોય તો લોકોને ખાવા કે પાણીની માટે ઘણી સગવડ ઊભી કરવામાં આવે છે, જેમાં રોજગારીનો પ્રશ્ન એક મોટી સમસ્યા છે. ખેતી ક્ષેત્રે સાધન સહાય ઊભી કરવી. ખેતીમાં નુકસાન થાય તો ખેતી ક્ષેત્રે સાધન સહાય સબસિડી દ્વારા સાધનો આપવા જોઈએ. વિષાણુજન્ય રોગચાળામાં ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા પર લોક શિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. વિષાણુજન્ય રોગોથી બચવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને લોકોને એનેથી માહિતીગાર કરવા જોઈએ. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે. તો આવા બધી પ્રકારની સમસ્યા હોય તો મકાનોનું નિર્માણ કરવું, રોજગારી આપવી, વિવિધ પ્રકારની એમની જરૂરિયાતો પૂરી કરવી, જેના માટે ઘણું બધું નાણાં ભંડોળની જરૂર પડે છે. જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું કામ છે. જે લોકોએ વિનાશ નજરે જોયો છે તે લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ના થાય તો લાંબા ગાળે માઠા પરિણામો લાવે છે. કોઈ વ્યક્તિએ અમુક આપત્તિ નજરે જોઈ છે અને નજર સામે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે તો માનસિક રીતે એમાં આઘાતમાં ડૂબી જાય છે અને માનસિક રીતે વિકૃત થઈ જાય છે, એટલે કે ગાંડો થઈ જાય તો એને તાત્કાલિક મનોચિકિત્સકની સારવાર ન મળે તો એના ગંભીર પરિણામ આવવાની શક્યતા રહે, એટલે કે તાત્કાલિક એને દવા ચાલુ થઈ જાય છે. બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને માટે તાલીમ રોજગારીની ગોઠવણ જરૂરી છે. જે કોઈ વ્યક્તિ બચી ગયા છે અને અપંગ થયા છે તો એ લોકોને એમના કામ પ્રમાણે, એમની અપંગતા પ્રમાણે વિવિધ રોજગારી આપવી જોઈએ. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પડી જાય. આપત્તિ એક મોટી સમસ્યા છે જેને યોગ્ય રીતે સમજણપૂર્વક આપણે એને દૂર કરી શકાય છે. આવી રીતે આપત્તિ કુદરતી પણ છે અને માનવ સર્જિત છે. તો બંને રીતે આપણે આપત્તિને દૂર કરવાના સરકાર દ્વારા કે માનવી દ્વારા, સમાજ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જે કંઈ અહીંયા સ્વાધ્યાય આપ્યું છે તમારી એ પાકી નોટમાં તમે લખી દો. અહીંયા તમારો આ પાઠ પૂરો, અહીંયા અભ્યાસક્રમ સળંગ પૂરો થઈ ગયો છે. આજે આ પાઠનો અભ્યાસક્રમ ધોરણ 9 નો અભ્યાસક્રમ અહીંયા પૂરો થાય છે. જે પાઠમાં ચાલ્યા છે એ બધા પાઠના પાકી નોટમાં સ્વાધ્યાય લખો. બીજું, સ્વાધ્યાયમાં લખેલા પ્રશ્નોને તૈયારી કરો, વિકલ્પોની તૈયારી કરો અને આવી રીતે તમે પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. થેન્ક યુ.